રાપરની ઠાકોર સમાજવાડી ખાતે રાપર સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી કાજલ પ્રજાપતિની અધ્યક્ષતામાં ઘટક કક્ષાનો પોષણ ઉત્સવ યોજાયો। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવીને સ્વાગત પોષણ ટોકરી અને અયોધ્યાપુરી કન્યા શાળાની બાલિકાઓએ સ્વાગત ગીત રજૂ કરેલ। કાર્યક્રમનું આયોજન સીડીપીઓ રાપર ઘટક કાજલબેન પ્રજાપતિના અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું, જેમાં ડિવિઝનલ કોઓર્ડિનેટર ફોર્ટિફિકેશન પ્રોગ્રામ ન્યુટ્રિશનલ ઇન્ટરનેશનલ કંપનીના હેડ અયોધ્યાપુરી કન્યા શાળા રાપર ઘટક 1-2ના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહેલ। કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોમાં મિલેટ અને સરગવો વિશે જાગૃતિ છેક છેવાડાના લોકો સુધી પહોંચે તે અર્થેનો હતો। સીડીપીઓ કાજલ પ્રજાપતિ દ્વારા મિલેટ અને સરગવા મોરિંગોનો ઉપયોગ લોકોને વધારવા જણાવેલ તથા સેજા કક્ષાએથી આવેલ વિજેતાને શુભકામના આપી આગળ જિલ્લા કક્ષાએ જવા માટેના ઉત્સાહમાં વધારો કરી આત્મવિશ્વાસ કેળવેલ। ફોર્ટિફિકેશન અંગેની પ્રાથમિક માહિતી આપવામાં આવી। ફોર્ટિફિકેશન કેમ જરૂરી છે તથા ફોર્ટિફિકેશન ખાદ્ય સામગ્રીનો ઉપયોગ કઈ રીતે કરવો તે અંગે માર્ગદર્શન આપ્યું અને લાઈવ ડેમો પણ આપ્યો। કાર્યક્રમમાં અલગ અલગ સ્ટોલ લગાવેલ, જેમાં પ્રી સ્કૂલ કિટનો સ્ટોલ, વાનગી નિદર્શન સ્ટોલ, બાળકના જન્મથી 2 વર્ષ સુધીમાં ધ્યાનમાં રાખવાની બાબતો અંગેનો સ્ટોલ પણ રાખવામાં આવેલ, જેમાં બાળકના જન્મ સમયે તેને ફક્ત માતાનું પીળું ઘટ દૂધ આપવું અને 6 મહિના સુધી ફક્ત ને ફક્ત માતાનું જ દૂધ આપવું અને 6 માસ પછી સ્તનપાન સાથે ઉપરી આહારની શરૂઆત કરવી અને 2 વર્ષ સુધી સ્તનપાન ચાલુ રાખવું તે અંગેની સમજ માટેના પ્રચાર પ્રસાર વિતરણ કરવામાં આવ્યું। સ્ટોલ દ્વારા બાળકોમાં કઈ રીતે કુપોષણ ઓળખવું અને તેનું નિવારણ કઈ રીતે કરવું તે અંગે સમજણ અને માહિતી આપી હતી। કાર્યક્રમમાં આંગણવાડીના ભૂલકાઓ દ્વારા બાળગીત કરાવવામાં આવેલ। ઉપસ્થિત તમામ લાભાર્થીગણને પોષણ શપથ ગ્રહણ કરાવી ઘટક કક્ષાના વિજેતાઓને પ્રમાણપત્ર અને પ્રોત્સાહિત ઇનામ આપી સન્માનિત કરાવવામાં આવ્યા હતા। કાર્યક્રમનું સંચાલન દક્ષાબેન રથવી અને આભાર વિધિ પૂરીબા વાઘેલા દ્વારા કરવામાં આવી હતી। વ્યવસ્થા સીડીપીઓ કાજલ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ મગનભાઈ પરમાર, ભાવના પ્રજાપતિ, હંસાબેન ઠક્કર વગેરેએ જહેમત ઉઠાવી હતી।